શું થાય? શેના માટે સંભાળ રાખવાનું જંબુકુમાર સૂચના આપે છે? મહેરબાની કરીને તમે વિવશ ન થતા. આ સંસારમાં જીવો રાગને કારણે ઝૂરીને દુઃખી થાય છે અને તમે મહેરબાની કરીને હવે રાગમાં પડતા નહીં. આ સંસાર કેવો છે? તો કહે છે તેલની ચિકાસ જેવો છે. જંબુકુમાર સમજાવે છે સંસાર છે એ તેલ જેવી ચિકાસવાળો છે. એક વખત એ સંસારમાં રહેતા રહેતા કર્મ ચીપક્યા વગર રહેતા નથી. ચીકણો છે પદાર્થ સંસાર. એટલે આ ચિકાસમાં તમે મહેરબાની કરીને ક્યાંય પણ ફસાતા નહીં ને પીસાતા નહીં. તમે અત્યારે મુક્ત થવા માટે નિર્ણય કર્યો છે, આત્માને મુક્ત કરવા માટે તમે સંકલ્પ લીધો છે, પણ ખ્યાલ રાખજો ક્યાંય પણ હવે કોઈની સાથે બંધાતા નહીં. પ્રભવને અહીંથી પ્રસ્થાન કરે એનાથી પહેલાં કેટલાક ભયસ્થાનો છે, એ ભયસ્થાનોથી સાવધાન કરે છે. તેમાં પહેલું ભયસ્થાન બતાવે છે પત્નીનું. રડશે, કલ્પાંત કરશે, ખૂબ ખૂબ બોલશે તમારા માટે, પણ તે સમયમાં તમારે પલળવાનું નથી, નરમ નથી થવાનું. કારણ કે સંસારી લોકો તો હંમેશા પોતાના સ્વાર્થ જોતા હોય. તમારું જે થાય તે તમે પડો. સંસારી લોકોને ક્યાંય પણ લેવા દેવા નથી. સગાવાલા થોડી વાર માટે રડે, બાકી આ સંસાર તો પૂરો નરો કેવો છે? પૂરો સ્વાર્થી, સ્વાર્થી, સ્વાર્થી. સારું કરો તો ઠીક છે, સારું કરશો તો પણ સંસારમાં તમારા વિશે કાંઈ ને કાંઈ ઘસાતું બોલનારા માણસો નીકળશે. જંબુકુમાર કહે છે કે સાવધાની એક રાખવાની છે પત્નીને મળે ત્યારે. બીજા નંબરમાં તમારા સાગરીતો 500 રહેલા છે, તો એમની પાસે જ્યારે જાઓ પલ્લીમાં ત્યારે એમને પણ તમે પ્રતિબોધ પમાડજો. પ્રભવ આ જંબુકુમારની સૂચનાઓ સાંભળી રહ્યો છે. અને પ્રભવકુમાર આ બધું સાંભળ્યા પછી જંબુકુમારને પ્રત્યુત્તર આપે છે કે કુમાર, હું મારા પરિવાર પાસે જઈશ અને એ પરિવારને સમજાવવાની પૂરી કોશિશ કરીશ, પણ મારા જે સાગરીતો રહેલા છે એના પણ પરિવારો છે બધાના. એમના મા બાપ હશે, એમના બાલ બચ્ચા હશે, એ પણ પરણેલા હશે, બધા પરિવારવાળા જ છે. તો એ બધા પરિવારવાળા જે મારા સાગરીતો છે, આપણા કયા પ્રમાણે હું પલ્લીમાં જ્યારે જઈશ ત્યારે એમને સમજાવીશ. અને જંબુકુમાર વચ્ચે કહે છે પ્રભવને કે પ્રભવ બહુ સમજાવવા નહીં પડે. કોને? તારા સાગરીતોને બહુ સમજાવવા નહીં પડે. કેમ ન સમજાવવા પડે? જંબુકુમાર કહે છે બહુ સમજાવવા નહીં પડે. એનું કારણ છે કે એ સાગરીતો તારા પર અગાધ પ્રેમ રાખે છે. તું કહે રાત તો દિવસ હોવા છતાં પણ તારી વાત માનવા તૈયાર છે. તો તું આ બાબતમાં ક્યાંય પણ તારા સાગરીતોને કહીશ ને તો એકે વાત તારી ઉથલાવાના નથી. સામાન્ય માણસો છે ને તરત જ સમજી જાય, તરત જ. પણ કહું, અમારા એક આકોલામાં દિલીપભાઈ હતા. આમ તો ગ્રહસ્થ હતા પણ સાધુનો ડ્રેસ પહેરતા હતા, પૈસાને અડતા ન હતા, અજૈન હતા અને થોડી પ્રવૃત્તિઓ કરતા હતા. પૈસા ન રાખીને પ્રવૃત્તિઓ એ કરતા હતા કે અંતરિયાળ ગામોમાં જાય, નાના ગામો હોય ત્યાં જાય. હવે નાના ગામોમાં સત્સંગ મળતું ન હોય, સાધુ સંતોનો જોગ મળતો ન હોય, એટલે લોકો અંધશ્રદ્ધાઓમાં, ખોટી રૂઢિઓમાં ફસાયેલા હોય. તો એ દિલીપભાઈ અમને કહેતા હતા, મારા સાહેબ હું અંતરિયાળ ગામોમાં જાઉં છું, લોકોમાં કેવી અંધશ્રદ્ધાઓ છે, કેવી ખોટી રૂઢિઓ રહેલી છે,
માતાજી માટે લોકો શું કરી રહ્યા છે. અમે અંતરિયાળ ગામોમાં ગયા ત્યારે એમણે એક પ્રસંગ કહ્યો કે મહારાજ શ્રી, એક માતાજીનો મંદિર, ત્યાં લોકો શું કરે, અમુક દિવસે એ બકરાને કાપે, મારે, અને પછી મંદિરમાં જવા માટે એ બકરા જે મરેલા હોય એના પગથિયા બનાવે, મરેલા બકરાના, અને એના પર પગ મૂકીને મંદિરમાં જવાનું. કંઈક રૂઢિઓ તો કંઈક એવા રિવાજો આજે પણ છે, ઘણા રિવાજો જ છે એવા ખરાબ. તો એ મહારાજ એ કહેતા કે મહારાજ શ્રી, આવી રીતે એક ગામડામાં આ પ્રણાલિકા હતી. મેળો ભરાય, બકરાઓને મારે, માતાજીના મંદિર પાસે જે પગથિયા હોય એ પગથિયા કાઢી નાખે ને આ બકરાના પગથિયા બનાવે, પછી અંદર જાય. પછી એમણે એક વાત કરી કે મહારાજ શ્રી, અમે અંતરિયાળ એક ગામમાં ગયા તો ત્યાં એવી પ્રણાલિકા રહેલી હતી કે એક ખાડો ખોદે, એમાં ભેંસને નાખે, પછી લોકો એની આજુબાજુ ઘેરાઈ જાય, બધાના હાથમાં ચપ્પુ છુરા જેવા હોય, શું કહો તમે, ભાલા જેવા હોય, આટલા જ હોય. એ ભેંસને મારે, એમાંથી લોહી કાઢે, એ લોહી ચૂસે, લોહી જ્યાં સુધી નીકળતી રહે ત્યાં સુધી ભેંસને એ છુરા ભોંકતા રહે. તો મહારાજ શ્રી, એવા ગામોમાં હું ત્યાં જાઉં છું અને લોકોને સમજાવું છું કે આ તમે શું કરો છો માતાજીના નામે, કોઈ દેવસ્થાનના નામે. ક્યાં માતાજી કહે છે કોઈને મારો તમે? તો એ દિલીપભાઈ આ બધા કામો કરી રહ્યા છે, ઘણા બધા સારા સારા. લોકોની રૂઢિઓ પણ, કારણ કે રૂઢિ તોડવી સહેલી નથી. અત્યારે તમારા મગજમાં જે રૂઢિઓ બેસી ગઈ છે, અત્યારે કોઈ પણ સાધુ સંતો તમને કઢાવવા માંગે ને તો નીકળે નહીં, કારણ કે એકદમ તમારી એ શું થઈ ગઈ હોય, ફિક્સ થઈ ગઈ હોય. તો બહુ મુશ્કેલ કામ છે. માન્યતાઓ, ખોટી માન્યતાઓ અને ખોટી રૂઢિઓને મગજમાંથી કાઢવી બહુ કઠિન કામ છે. એ દિલીપભાઈ કહેતા હતા, મહારાજ શ્રી, હવે મેં એક બીજું કામ ઉપાડ્યું છે. અંતરિયાળ ગામોમાં જાઉં છું અને લોકોને વ્યસન છોડાવું છું. હવે આ કામ બંધ કરાવે ને, ગેટા મારવાના, ભેંસ મારવાના કામ બંધ કરાવે એટલે ગામ લોકોને ભેગા કરે. અને જે દિવસે તમે મેળો ભરો છો આ માતાજીનો, એ દિવસે તમારે મારા તરફથી મિષ્ટ ભોજન કરાવવું આખા ગામને. તો એ એમના જે સેવકો સાથે રહેલા હોય એમને પૈસા આપી દે, મિષ્ટ ભોજન કરાવે. અને ક્યારેક માથા ભારે ગામડામાં જાય તો કલેક્ટરને કે પોલીસોને પણ સાથે લઈ જાય. બળજબરી આ કામોમાં થાય નહીં. આ ઘણી બધી ચીજો એવી રહેલી છે કે પ્રેમથી સમજે તો ઠીક છે, નહીં તો એમાં બળાત્કારથી માણસ કાંઈ પણ કરાવવા માગે તો ન થાય. હું બધા પર આવી જાઉં. એ દિલીપભાઈ અમને કીધું, મહારાજ સાહેબ, આ વ્યસન મુક્તિનું કામ હાથમાં લીધા પછી મને એક અનુભવ થયો કે ચાલુ માણસોને સમજાવવા એકદમ ઇઝી છે, બાકી તમારા જૈનોને સમજાવવા કઠિનમાં કઠિન કામ છે. અમે તો દબ થઈ ગયા. બીજા પણ એમની સાથે ઘણા લોકો હતા. પછી અમે પણ કીધું કે અમે પણ ઘણા વર્ષથી ચલાવીએ છીએ વ્યસન મુક્ત અભિયાન. તમારી વાત 110% સાચી છે. અજૈન લોકોને સમજાવવા એકદમ સહેલામાં સહેલા છે. જૈન લોકોને સમજાવવા હાથ જોડ, તોબા થઈ જઈએ. જૈનો પાસે એટલી દલીલો છે, એટલી વાતો રહેલી છે, એટલા બહાના છે, ટાઈમ બગડે, પરિણામ ઝીરો. આ પરિસ્થિતિ છે. હું બધા પર આવી જાઉં. આ કેમ લીધું મેં? શું કામ લીધું આ? હા, સામાન્ય માણસને સમજાવવા બહુ જ સહેલા છે. એક સંસ્કૃતમાં શ્લોક છે, અજ્ઞ સુખ મારાધ્ય સુખતર મારાધ્ય તે વિશેષજ્ઞ જ્ઞાન લવ દુર્વિદગ્ધમ બ્રહ્માપી નરમ ન રંજયતી. આ શ્લોકમાં કહે છે કે અજ્ઞાની લોકો હોય ને, એકદમ એને સમજાવવા એકદમ સહેલા, બિલકુલ સહેલા. અમારી પાસે એવા અજૈન લોકો આવે, અમે કહીએ ડોરો બાંધીએ છીએ, હવે તમારે શરાબ નથી પીવાની. ઓકે. પછી 15-25 દિવસે આવે, મહારાજ સાહેબ તમે કીધું હતું, દોરો બાંધ્યો, ખલાસ થઈ ગયું, શરાબ નથી પીધી. અમે પંચગીની બાજુ હોઈએ ત્યારે અગલ બગલના ગામોમાંથી આવે વ્યસન છોડાવવા. તો ઘણા લોકોને કંઈ સમજાવવાની જરૂર જ નહીં. આ વસ્તુ તમને આપીએ છીએ, એ વસ્તુ તમે રાખો. આજથી તમારે ગુટકા ન ખાવા, બજર ન ખાવી, શરાબ ન પીવો. ઓકે, બસ.
ટાઈમ વેસ્ટ નહીં અને સ્વીકારી લે. બાકી વાણિયા આવે, આપણું મગજ ખાઈ જાય, પણ એ જરાય એમને આંચ ના આવે. અજ્ઞાનીનો સમજાવવા બહુ સહેલા છે. અને બીજા નંબરમાં અતિ જ્ઞાની હોય એને સમજાવવા પણ સહેલા. અજ્ઞ સુખ મારાધ્ય, સુખતર મારાધ્ય તે વિશેષજ્ઞ. જે વિશેષજ્ઞ રહેલા હોય એમને જો કે સમજાવવાની જરૂર જ ન હોય, તે છતાં પણ ક્યારે કોઈ બાબતમાં સમજાવવું હોય તો એ સમજી જાય. જ્ઞાન લવ દુર્વી દગ્ધમ બ્રહ્માપી નરમ ન રંજયતી. પણ જેની પાસે પૂરો જ્ઞાન નથી, તે છતાં પણ જે પોતાને જ્ઞાની માને છે એવા લોકોને સમજાવવા માટે ઉપરવાળો આવે ને તો પણ ન હલી શકે. અસી કહ્યું તા એ બરાબર, અમારું બરાબર છે, અમારું જ ચાલે, એવા લોકોને ભગવાન પણ સુધારી નથી શકતા. હું કરો તો બરો. તો આપણે આ વાત એટલા માટે લીધી કે પ્રભાવ ચોર જંબુકુમારને કહે છે કે કુમાર, તમારી વાત બિલકુલ સાચી છે. અમારા જે સાગરીતો છે એ મને સાથ આપી કરી અને લૂંટફાટ કરે છે, લોકોને મારી પણ નાખે છે, ગામો સળગાવી પણ નાખે છે મારા કહેવાથી. પણ એ લોકો સરળ પ્રકૃતિના, બિલકુલ આપણે કહીએ આ નથી કરવાનું તો આર્ગ્યુમેન્ટ બિલકુલ નહીં, બસ બંધ. અમે કેરાલા ગયા હતા, શું કહેવાય, કેરાલા. તો ઘણે ઠેકાણે ઉતરવાનું થયું. ત્યાં જૈનોની વસ્તી પણ નથી અને ઉતારા પણ અજૈનોના ઘરોમાં હોય. તો ત્યાં જે લોકો અમારી પાસે આવતા એ કહેતા હતા કે મારે શ્રી, અમારા કેરાલામાં ભણતર બહુ, ઓલ ઇન્ડિયામાં કેરાલાના લોકો આપણને મળશે, હોસ્પિટલોમાં, કુદરતી ઉપચારોમાં, બધે ઠેકાણે. એટલે ભણતર કેરાલામાં ખૂબ. બીજા નંબરમાં કેરાલામાં દારૂ ખૂબ, પુષ્કળ. ત્રીજા નંબરમાં સુસાઇડના પ્રસંગો સૌથી વધારે કેરાલામાં. એ લોકો કહેતા હતા મારા સાહેબ, આ પ્રદેશમાં ભણેલા ખરા પણ સાધુ સંતોનો આવાગમન બિલકુલ નથી, ન જૈનોનું ન અજૈનોનું. એના કારણે અમને કોઈ સાચો રાહ બતાવતા નથી. એટલે ભણેલા હોવા છતાં પણ બિચારા બધા આઉટ લાઈન. હવે પહેલાં કેરાલામાં છૂટાછેડા ડાયવોર્સના પ્રસંગ બનતા ન હતા, હવે ત્યાં કને ડાયવોર્સના પ્રસંગો પણ ખૂબ જ બની રહ્યા છે. પણ એ લોકો કહે છે કે અમને ધર્મગુરુઓ વર્ષોથી મળ્યા નથી, એના કારણે અમે મનુષ્ય અવતાર પામ્યા છીએ પણ જીવન કેવી રીતે જીવવું જોઈએ એની જરા માત્ર ખબર નથી. તો હવે આ પ્રભાવ જશે જયપુર બાજુ, અને આ બાજુ પ્રભાવને કહી દીધું જંબુ કે હું આજે સવારના, હવે ટાઈમ થઈ ગયું છે મારું પણ, હા, પ્રભાવને પણ કહે છે કે હું હવે તરતમાં દીક્ષા લેવા માટે પ્રસ્થાન કરીશ. સુધર્મા સ્વામીના ચરણોમાં મારી જાતને હું સમર્પિત કરી દઈશ. તો પ્રભાવ કહે છે કે તમે હમણાં જ દીક્ષા લઈ લેશો? કે હા, મેં તો નિર્ણય કર્યો છે, સવારનો પોર થાય એટલે જે તે પ્રોસિજર કરવું હોય, ઔપચારિકતા એ બધી કરે અને પછી તરતમાં દીક્ષા લઈ લેવી. અરે મારી રાહ નહીં જુએ જંબુ કુમાર, તમે મારી રાહ નહીં જુઓ, તમે આવો, બધાને સમજાવી કરીને આવો. સુધર્મા સ્વામીના ચરણમાં તમારે પણ આવવાનું છે. એ પહેલાં હું ચારિત્ર ધર્મ સ્વીકારીશ. તો હવે આગળ વરઘોડાની તૈયારીઓ થશે. તમે સારા બજારના કપડાં પહેરીને પધારજો.